તો મિત્રો ચેતર વસાવા જેલની બહાર પણ આવી ગયા છે અને એ શરતે તેમને જામીન આપવામાં આવ્યા છે કે ચેતર વસાવા પોતાના મત વિસ્તારમાં નહીં જાય. તો નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે. તો હાલમાં ચેતર વસાવાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે દર્શક મિત્રો, ચેતર વસાવા જેલની બહાર પણ આવી ગયા છે. 80 દિવસ પછી ચેતર વસાવા જેલની બહાર આવ્યા છે, પરંતુ ચેતર વસાવાને એ શરતે જામીન આપવામાં આવે છે કે પોતાના મત વિસ્તારમાંથી ચેતર વસાવા નહીં જાય, ટેડિયાપાડામાં નહીં જાય અને પોતાના ગામમાં પણ ચેતર વસાવા નહીં જાય. એ શરતે તેમને જામીન આપવામાં આવ્યા છે. હાલમાં મિત્રો એવું જાણવા મળી રહ્યું છે. મિત્રો તમે વિચાર કરો, કોઈ પણ ધારાસભ્ય, કોઈ પણ નેતા હોય, જો તેમના મત વિસ્તારમાં નહીં જાય તો જનતાનો સવાલ કઈ રીતે જાણી શકે? તમે વિચાર કરો મિત્રો, આવી રીતે તો નહીં ચાલે. અને તેને લઈને હાલમાં લોકો ખૂબ જ દુઃખી છે અને ચેતર વસાવા જાય તો જાય ક્યાં? કારણ કે મિત્રો ચેતર વસાવાને જામીન તો મળ્યા છે, પરંતુ તેમના પોતાના મત વિસ્તારમાં નહીં જઈ શકે, પોતાના ગામમાં પણ નહીં જઈ શકે, તો રહેશે ક્યાં મિત્રો? તેને લઈને હાલમાં લોકો ખૂબ જ દુઃખી થયા છે. જનતાનો કોઈ બી પ્રશ્ન હોય તો જનતા કરશે કોને સવાલ? અને જો તમે ચેનલમાં નવા હોય તો પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આગળ કંઈ પણ માહિતી મળે તે તમારા સુધી અમે પહોંચાડીએ. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને પણ આગળ શેર કરવાનું ભૂલતા નહીં. તો દર્શક મિત્રો, ચેતર વસાવાને તો જામીન મળ્યા છે, પરંતુ તેઓ પોતાના મત વિસ્તારમાં નહીં જઈ શકે. તેને લઈને હાલમાં લોકો ખૂબ જ દુઃખી થયા છે. ગુજરાત હાઈકોર્ટે ચેતર વસાવાને 1 વર્ષ માટે જામીન આપ્યા છે અને તેઓ જેલની બહાર પણ આવી ગયા છે. અને તેમાં પણ શરતો છે, જે તમને આગળ વિડીયોમાં પણ મેં જણાવ્યું મિત્રો. તો દર્શક મિત્રો, આ વિડીયોમાં આટલું જ. મળીએ આપણે એક નવા વિડીયો સાથે.